ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત। તો સ્વાગત છે તમામનું આપણે એક મસ્ત મજાની અપડેટની અંદર। અપડેટ કઈ બાબત વિશે છે તો માહિતી લઈએ તો એની અંદર મદદનીશ કેળવણી નિરીક્ષક માટેની સ્પેશિયલ એક જાહેરનામું થયું છે। ક્યારે તો કે 11/5/2024 ના રોજ થયું છે। સિલેબસથી માંડી કેટલા માર્ક માટે છે, કેવડો સમય છે, તમામની માહિતી લઈએ। ફટાફટ માહિતી લઈએ તો એની અંદર જાહેરનામું બહાર પાડવાની તારીખ એટલે કે 11/5, વર્તમાન પત્રોની અંદર 12/5। પછી ખાસ ઉમેદવારો રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન છે, ભરવાનો સમયગાળો 18/5 થી 30/5 ખાસ યાદ રાખજો। પછી નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો જે સમય છે 18 થી 1 તારીખ સુધી છે, 1/6 સુધી છે। અને ખાસ પરીક્ષાની સંભવિત જે તારીખ છે જૂન જુલાઈ છે, જૂન જુલાઈ મહિનાની અંદર એક્ઝામ છે આપણી હોઈ શકે આવી સંભવિત તારીખ છે। ડન છે। હવે પ્રશ્ન થાય કેટલા માર્ક માટે છે? ડન છે। તો કેટલા માર્ક માટે છે તો આ કુલ છે 200 માર્ક માટે છે। તમને આનું સિલેબસ બતાવી દઉં ખાસ। ઓકે, વાત કરીએ વિભાગ 1 ની અંદર છે 50 પ્રશ્નો હશે અને 50 ગુણ છે। એવી રીતના છે વિભાગ 2 ની અંદર 150 પ્રશ્નો છે, એટલે કુલ આપણી પાસે 200 પ્રશ્નો છે અને ખાસ એની અંદર 120 મિનિટનો સમય છે। ડન છે। હવે ફટાફટ સિલેબસની વાત કરીએ કે કેવું કેવું પૂછાઈ શકે તો વિભાગ 1 ની અંદર ખાસ જોજો 50 પ્રશ્નો છે અને આવી રીતે આપણો કંઈક સિલેબસ છે। ખાસ જોજો જનરલ સાયન્સ છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, ડ્યુટીઝ છે, આ તમામ બાબતો। એના પછી વિભાગ બીજો છે, આની અંદર 150 પ્રશ્નો રહેવાના છે અને એની અંદરનો કંઈક આપણો સિલેબસ આવો છે, ખાસ જોજો। આપણી પાસે કંઈક 15 મુદ્દા હશે, સ્પેશિયલ જોજો। ડન છે। તો આવો કંઈક આપણો સિલેબસ રહેવાનો છે વિભાગ 1 ની અંદર અને વિભાગ 2 ની અંદર કુલ 200 માર્ક છે। ડન છે। તો આના સિવાય કોઈને કંઈ માહિતી જોતી હોય તો ખાસ કમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો અને આપણી ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો આવી અવનવી માહિતીઓ માટે। ડન છે। મળીએ।